बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB क्रोशे क्रिएशन्स। आज अपने हार्ट पोटली બેગ બનાવતા શીખશું। એના માટે આપણને 2 કલરના યાર્ન્સ જોશે, રેડ અને વ્હાઇટ। બીડ વાળું હેન્ડલ જોશે અને આપણે 8 mm નો કાંટો યુઝ કરશું। આપણે મેજિક રિંગ બનાવશું અને એમાં આપણે 6 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું। सिक्स टाइम्स अपने सिंगल क्रोशे करूँ जो 1 2 3 4 5 અને 6। આ જે સ્મોલ આપણો યાર્ન છે એને આપણે ખેંચી લેશું અને આપણા સર્કલને બંધ કરી નાખશું। आने अपने आ लूप ने मोटू करशु, एटलू मोटू कि यहाँ से पास थी जाए। ओके, अने आ जे छे नीचे से आ उल्टी साइड छे नीचे से ऊपर लावशु अने आने पाछळ लई जशु। અને આને यहाँ से पास करશું। ओके, बराबर टाइट कर लेशो। आ सर्कल भी बंद कर देशो। हवे आपनु आ थ्रेड नु अपने कई काम नहीं। आ जे थ्रेड छे मोटो अपनो जो कनेक्टेड छे, यहाँ से अपने लूप निकालवानुं छे। तो यहाँ अपनो यार्न छे, हवे अपने जोवानुं छे कि अपनु फर्स्ट सिंगल क्रोशे कहाँ आवे छे। सो आ जे छे आ स्पेस यहाँ से पास करशू। पाछळ से भी जे बे स्पेस छे वी बने छे एना अंदर से पास थवुं जोईए ने यहाँ से अपने लूप निकालशू। ओके, અને એક સ્ટિચ લેશું। આ આપનું એઝ ફર્સ્ટ સિંગલ ક્રોશે કાઉન્ટ થશે। ઓકે, હવે નેક્સ્ટમાં જાશું। ફરીથી आपने आ सिंगल क्रोशे में आम स्टिचना नीचे नहीं नाखवानुं। जेम अपने नॉर्मल करीए छे एम आम आम पास नहीं करवानुं। आ बेना वचमा जो वी बने छे यहाँ से पास करशुं अने पाछळ भी बे पार्ट छे वहाँ से पास थशे। ओके, हवे यहाँ अपने इंक्रीज करशुं 2 टाइम्स सिंगल क्रोशे करशुं। 1 અને 2।
ફરીથી નેક્સ્ટ યહાં, આના નીચે નહીં, આના નીચે નહીં, આ બંનેના વચમાં. પાછળ બી બે પાર્ટ્સ છે, એના વચમાંથી નાખશું. વહાંથી જ પાસ થવું જોઈએ. અને ફરીથી 2 વાર સિંગલ ક્રોશેટ. વન અને 2. આમાં જ આપણે કન્ટિન્યુ કરીને રાઉન્ડ કમ્પ્લીટ કરશું. રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 11 સિંગલ ક્રોશે આવશે. 12th આપણે કેવી રીતે કરશું એ આપણે જોશું. આપણા 11 સિંગલ ક્રોશે થઈ ગયા છે. આ એક ફર્સ્ટ સ્ટિચ કાઉન્ટ કરીને 11 થયા છે. જો આપણે લૂપ નીકાળીને ફર્સ્ટ સ્ટિચ લીધેલી આ એ છે, આ ફર્સ્ટ છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આપણા 11 થયા છે. હવે 12th વાળી આપણે આ જ સ્પેસમાં નાખશું. જ્યાં આપણી ફર્સ્ટ સ્ટિચ છે વહાં જ નાખીને આપણે 12 કમ્પ્લીટ કરશું. ઓકે, સો આપણા 12 થઈ ગયા રાઉન્ડમાં. હવે આપણે આને ખેંચશું લંબુ. હવે જે આપણો ફર્સ્ટ સિંગલ ક્રોશે છે, ફર્સ્ટ સ્ટિચ નહીં, જે આપણે લૂપ નીકાળીને એમાંથી આપણે જે સ્ટિચ લીધેલી એ સ્ટિચ નહીં, ફર્સ્ટ સિંગલ ક્રોશે જે આપણે લીધેલો વહાંથી પાસ કરશું. આ લૂપ એટલું મોટું હોવું જોઈએ કે યહાંથી પાસ થઈ જાય. અને આ લૂપને પાછળ લઈ જશું અને ખેંચશું અને યહાં લઈ આવશું. બરાબર ટાઈટ કરી લેશું. ઓકે, સો આપનો 12 નો રાઉન્ડ કમ્પ્લીટ થયો. આ સાઈડથી બી આપણે ટાઈટ કરી નાખશું બરાબર. ઓકે, અને હવે આપણા 12 થયા. નેક્સ્ટ આપણે ફરીથી જે સૌથી પહેલું સિંગલ ક્રોશે છે વહાંથી પાસ કરશું. આપણે આમ કરશું તો આપણને સ્ટિચ દેખાશે. જો આપણું ફર્સ્ટ સિંગલ ક્રોશે છે, આ ધાગાના એકદમ નજદીક. આપની ફર્સ્ટ સ્ટિચ છે. હવે આપણે 12 કરા, 6 થી 12 કરા, 12 થી હવે આપણે 18 કરશું. બરાબર છે. સો હવે ફર્સ્ટમાં આપણે સિંગલ લીધો, હવે સેકન્ડમાં આપણે ડબલ કરશું. આમાં આપણે 1 અને 2. ઓકે, ફરીથી નેક્સ્ટમાં 1 કરશું સિંગલ અને 2 અને 3 સાથે. જો આપણે આમ કરીએ છીએ ને તો આ સ્ટિચ દેખાય છે. યહાં આના નીચેથી નથી નાખવાનું, આના વચમાં જે છે યહાં, આના વચમાંથી. તો આ પાછળથી આના વચમાંથી નીકળશે. યહાંથી પાસ કરશું.
આમાં બી આપણે ઇન્ક્રીઝ કરશું. સો 2 અને 3 સાથે. ફરીથી સિંગલ જો. ટુ અને 3 સાથે. આ રાઉન્ડમાં આપણે આમ જ કરશું એન્ડ તક અને 18 કમ્પ્લીટ કરશું. આ આપણા 18 થઈ ચૂક્યા છે. આ આપની ફર્સ્ટ સ્ટિચ છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને આ વાલી લાસ્ટ 18. ફરીથી આને આપણે એટલું મોટું કરશું કે અહીંયાથી બરાબર પાસ થઈ જાય. આ ફર્સ્ટ જે આપણે સિંગલ ક્રોશે લીધેલો, ફર્સ્ટ સ્ટિચ નહીં, ફર્સ્ટ સિંગલ ક્રોશે, એમાંથી પાસ કરશું. પાછળથી પાસ કરીને આગળ લાવશું અને આને પાછળ લઈ જશું અને ટાઈટ કરી લેશું અને આને પાસ કરશું. અને यहाँ से भी टाइट કરી લેશું. ओके, આપણે 18 करा. હવે આ રાઉન્ડમાં આપણે 24 કરશું. બરાબર. यहाँ આપનો યાન છે, ફર્સ્ટ સિંગલ ક્રોશે જે સૌથી નજદીક છે એમાંથી પાસ કરશું અને આપણું લૂપ નિકાલશું. આપણે આપણું લૂપ નિકાલું કાંટા પર. હવે અહીંયા આપણે ફર્સ્ટ સ્ટિચ લેશું. ઓકે, લાસ્ટ રાઉન્ડમાં આપણે શું કરું, 1 કરું 2 અને 3 સાથે. હવે આમાં આપણે શું કરશું, 1 સિંગલ 2 સિંગલ 3 અને 4 સાથે. આપણે જો આ થોડું આમ કરીએ છીએ ને, અહીંયા વી દેખાય છે, यहाँ આપણાને સ્ટિચ ઇન્સર્ટ કરવાનો છે કાંટો આપનો ને અહીંયાથી નિકાલવાનો છે. 3 અને 4 સાથે, 3 અને 4. બરાબર. ફરીથી 1 અહીંયાથી નીકળવું જ જોઈએ તો જ સહી થશે, નહીં તો મિસ્ટેક થઈ જશે. 1 સિંગલ 2 સિંગલ 3 અને 4 સાથે. આમ જ આપણે આ રાઉન્ડને કરશું અને આપણાને 24 સિંગલ ક્રોશે સુધી થશે આપણું. ફરીથી આ લૂપને થોડું આપણે ઉપર ખેંચશું. ઓકે, થોડું બહાર નીકાળશું તો આની હાઈટ પર આવશે ને પછી આપણે અંદર લેશું, નહીં તો પછી તનાશે. 1 સિંગલ 2 સિંગલ 3 અને 4 સાથે. આ આપણા 24 કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ફરીથી આપણા લૂપને મોટો કરશું, એટલો મોટો કે અહીંયાથી આરામથી પાસ થઈ જાય. ને પછી આપની ફર્સ્ટ સ્ટિચ છે અને આપનો ફર્સ્ટ સિંગલ ક્રોશ છે. સો નીચેથી ઉપર લાવશું અને અહીંયાથી પાસ કરશું. અને અહીંયાથી પાસ કરશું. અને ખેંચી લેશું.
आपनो राउंड कंप्लीट थयो। यहाँ आपनु यार्न छे। ओके, हवे अपनो फर्स्ट सिंगल क्रोशे आना पछी जे छे वहां से अपने पास करशु। जो वी बने छे, जो यहाँ से पास करशु અને यहाँ से निकालशु ने आपनु अपने लूप निकालशु અને फर्स्ट स्टिच लेशु। अपने 24 तक करूँ बराबर। हवे आ राउंड में अपने 30 करशु। 24 ना 30। लास्ट राउंड में अपने 1 2 અને 3 4 સાથે કરું। હવે આપણે 1 સિંગલ 2 સિંગલ 3 સિંગલ 4 અને 5 સાથે। તો આપની ફર્સ્ટ સ્ટિચ થઈ ગઈ। પછી સેકન્ડ સિંગલ, થર્ડ સિંગલ, ઓકે આ 3 થઈ ગઈ। હવે 4 અને 5 સાથે, 4 અને 5, ફરીથી 1 2 3 4 અને 5 સાથે। આ રાઉન્ડ આપણે આમ જ કમ્પ્લીટ કરશું। આપણે એટલું કરીએ પછી આગળ જોઈએ। આ આપના 30 કમ્પ્લીટ થઈ ગયા છે। ફરીથી આ વાલા જે લૂપ છે આપનું એને લંબુ ખેંચશું એટલું કે યહાંથી આરામથી પાસ થઈ જાય। આ આપની ફર્સ્ટ સ્ટિચ છે અને આ આપનો ફર્સ્ટ સિંગલ ક્રોશે। નીચેથી કાંટો ઉપર લાવશું અને આને અંદર લઈ જઈશું પાછળની સાઈડ ને યહાંથી પાસ કરશું। ટાઈટ કરી દઈશું। આપનો 30 સુધી કમ્પ્લીટ છે। આપનો यहाँ यार्न છે ને સૌથી નજદીકનો સિંગલ ક્રોશે આપનો यहाँ છે। જો यहाँ से अपने लूप निकालશું અને ફર્સ્ટ સિંગલ ક્રોશે, 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ અને 4 સિંગલ। ओके 5 અને 6 સાથે એક જ સ્પેસમાં यहाँ इंक्रीज करशु। आ 5 અને सेम यहाँ ज सेम स्पेस में 6। ओके फरीથી 1 2 3 4 5 અને 6
સાથે. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આપણા 36 કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. હવે આપણે આને એન્ડ કરશું અને આ જે આપણી પોટલી પાઉચ છે એને દીવારને સ્ટાર્ટ કરશું. સો આને આપણે બહુ મોટું નહીં રાખીએ, બસ એટલું રાખશું. આપણને બહુ મોટું કરવાની જરૂરત નથી. આ આપણી ફર્સ્ટ સ્ટીચ હતી ને આપનો ફર્સ્ટ સિંગલ ક્રોશે. યહાં સે પાસ કરશું અને આને પાછળ લઈ જશું. અને આમાં જે છે આના સેન્ટરમાંથી આના બે પાર્ટ્સ છે. જો બે પાર્ટ્સ છે, આના સેન્ટરમાંથી પાસ કરશું. ઓકે, અને આને આના ઉપર લેશું અને આને આમાંથી પાસ કરીને આમ સિંગલ કરશું. હવે ફરીથી બેક લૂપમાં કરશું, ઓનલી બેક લૂપમાં. આ લૂપ અને એના નીચેનો લૂપ. જો 3 લૂપ્સ છે ને यहाँ આપણે સિંગલ ક્રોશે કરશું. ફરીથી પાછળના 2 લૂપ અને સિંગલ ક્રોશે. પાછળના 2 લૂપ આમ જ કરીને આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરશું. જો બેક લૂપમાં નાખશું અને એના નીચેના લૂપમાં અને સિંગલ ક્રોશે કરશું. આપનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે દીવારનો. ઓકે, હવે એન્ડ કરવાને અને આપણે થોડું મોટું કરશું. યહાં નહીં, આ વાળું એની જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે વહાં સે આ લૂપને પાસ કરશું. અને આમાંથી આગળના લૂપમાંથી પાસ કરશું. ને સેમ વે यहाँ સેન્ટરમાંથી નીકળવું જોઈએ. આના સાથે આને પાછળ લેશું. આ લૂપ છૂટી ગયું તો પછી ફરીથી કરવું પડશે. ઓકે, એટલે આ લૂપ છૂટવું ના જોઈએ અને આને સિંગલ કરશું. ઓકે, જો હવે આપનો રાઉન્ડ સ્ટાર્ટ કરશું. ફરીથી આપનો રાઉન્ડ સ્ટાર્ટ થયો. હવે સેમ વે જેમ આપણે આગળ કરવું એમ જ કરતા જશું સિંગલ ક્રોશે. યહાંથી નિકાલશું અને યહાંથી સેન્ટરમાંથી પાસ થવું જોઈએ. जो સેન્ટરમાંથી નાખશું. यहाँ સેન્ટરમાંથી પાસ થવું જોઈએ અને સિંગલ ક્રોશે.
આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. ઓકે, સેકન્ડ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, ફરીથી આ લૂપમાં નહીં ને એના બાજુવાળું ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં નાખશું અને પાસ કરશું. આ લૂપને આપણે પકડી રાખશું. ઓકે, પછી આ જે છે એના પહેલાંને આ બી સેન્ટરમાંથી નીકળવું જોઈએ અને આના સાથે આને બહાર નીકાળીશું. ઓકે, આ બે લૂપની સાથે કરશું અને સ્ટિચ. જો સેમ વે કન્ટિન્યુ કરતા જશું. જેમ આપણે એ अपना बेस में करूँ सेम एम ज अपनाने करता जवानुं छे. ओके, यहाँ से पास नहीं करवानुं. आ जे बे छे एना सेंटर में से पास करवानुं छे ने पाछळना सेंटर में से बहार आववुं जोईए. आम ज अपने अपनी दीवार तैयार करशू. ओके, आम ज करता जाशू. हर एक राउंड में अपना ने एंड करवानुं छे ने फरीथी स्टार्ट करवानुं छे. अपने 8 राउंड्स कंप्लीट करा छे. अपने यहाँ से स्टार्ट करशू 1 2 3 4 5 6 7 અને આ 8. ओके, હવે આપણે આને એન્ડ કરીએ કેમ કે આપણને બીજો કલર અટેચ કરવાનો છે. સો થોડું લંબુ રાખીને આપણે આને કટ કરી દઈશું. कट करवू. हवे आने यहाँ से खींची लेशू. आ वाली नई स्टिच અને આ જે फर्स्ट सिंगल क्रोशे છે वहाँ से नीचे से पास करशू અને આને પાછળ લઈ જશું. ओके, અને હવે આ જે બાજુમાં છે એના जहाँ से अपने આને निकालेલું છે वहाँ બે લૂપમાં से पास करशू. ओके, અને આને અંદર લઈ જશું. જો અને આ ધાગાને આ યાનને પાછળ આપણે હાઈડ કરી દઈશું. હવે આપણે રેડ કલર સ્ટાર્ટ કરશું ને એના માટે આપણે 5.5 નંબરનો કાંટો યુઝ કરશું. ફર્સ્ટ આ ચેનમાં નાખશું. 2 टाइम्स चेन लेशू. 1 અને 2 यान ओवर करशू. अंदर नाखशू, बहार निकालशू. फरीथी यान ओवर करशू, अंदर नाखशू, बहार निकालशू અને પછી એક સાથે સિંગલ કરશું અને એક ચેન લેશું. ઓકે, ફરીથી આ જ સ્પેસમાં यान ओवर करशू, अंदर नाखशू, बहार निकालशू. फरीथी 1 मोर टाइम यान ओवर करशू, अंदर नाखशू, बहार निकालशू. सेम स्पेस में आपने नाखेलू है અને सिंगल करशू. ओके, हवे चेन 1 બે સ્પેસ છે 1 અને 2 સ્કીપ કરશું. यान ओवर करीने डायरेक्टली थर्ड स्पेस में नाखशू. 1 અને 2 स्कीप करशू ने यहाँ नाखशू. यान ओवर करशू 1 टाइम, यान ओवर करशू 2nd टाइम અને सिंगल करी करशू यान ओवर करीने. ओके, फरीथी एक चेन लेशू. फरीथी एक चेन लेशू. सेम स्पेस में 2 टाइम्स यान ओवर करशू
1 અને 2 અને સિંગલ. ફરીથી એક ચેન, 2 સ્પેસ 1 અને 2 સ્કીપ કરશું. થર્ડમાં યાર્ન ઓવર કરીને નાખશું. હજી એકવાર યાર્ન ઓવર, ઓકે, અને સિંગલ કરશું. એક ચેન લેશું 1 ટાઈમ, ફરીથી 2 ટાઈમ્સ સેમ સ્પેસમાં નાખીને યાર્ન ઓવર કરશું અને સિંગલ કરશું. આમ જ આપણને આ રાઉન્ડને કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, એક ચેન લેશું, 2 સ્કીપ કરશું 1 અને 2 અને કન્ટિન્યુ કરશું. આપનું રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, અને હવે આપણે यहाँ સ્લીપ સ્ટિચ લઈને એન્ડ કરી દઈશું સેકન્ડ ચેનમાં. અને હવે આપણે આને હાઈડ કરી દઈશું પાછળ અને ફરીથી વ્હાઈટથી કન્ટિન્યુ કરશું. આપણે વ્હાઈટ અટેચ કરશું. આપણે લૂપ બનાવી લઈએ. ઓકે, સો ઇઝી થઈ જશે. હા, 2 પફના વચમાંથી સ્ટાર્ટ કરી રહ્યા છે. આ એક ચેન, એક સિંગલ ક્રોશે અને હવે બીજો સિંગલ ક્રોશે. બે સિંગલ ક્રોશે થયા. નેક્સ્ટ 2 પફના વચમાં, 2 હાર્ટ્સના વચમાં સિંગલ ક્રોશે. ફરીથી આ 2 છે એના વચમાં 2 ટાઈમ્સ, 1 અને 2. ફરીથી આ સ્પેસમાં સિંગલ ક્રોશે. પછી આ 2ના વચમાં જहाँ चेन લીધેલી वहाँ 2 ટાઈમ્સ. जो ફરીથી यहाँ 1 ટાઈમ. આ 2ના વચમાં 2 ટાઈમ્સ. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. ફર્સ્ટ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એન્ડ કરશું. સો આ લૂપને થોડું મોટું રાખશું. આ વાળું જે સાઈડમાં છે એ નહીં, આને આ લૂપમાંથી લેશું અને આમાંથી પાસ કરશું, ખેંચી લેશું. પછી આ જે છે એને यहाँ से निकालશું अंदर से. ओके, અને આને આ લૂપ બી આપણા હાથમાં જવું જોઈએ. આને અંદરથી નિકાલશું. પછી આને આના પર લેશું અને સિંગલ કરશું. જો, અને પછી કન્ટિન્યુ કરતા જશું. સેમ વે જેમ આપણે ફર્સ્ટમાં કરું આગળ એમ જ આપણે કરશું. ઓકે,
સિંગલ ક્રોશેના રાઉન્ડ પર સિંગલ ક્રોશેનો રાઉન્ડ, આપણે કમ્પ્લીટ કરીએ પછી આગળ જોઈએ. આપણે 3 રાઉન્ડ્સ કર્યા છે જો સિંગલ ક્રોશેના 1 2 અને 3. હવે આ રાઉન્ડને એન્ડ કરીએ, થોડું મોટું રાખશું, યહાં નહીં અને યહાં આ લૂપમાં પાસ કરશું. બેવે લૂપ કાંટા પર આવવા જોઈએ જો. ઓકે, પછી આને બહાર નીકાળશું. यहाँ 2 પાર્ટ્સ છે બરાબર, આ લૂપના એના સેન્ટરમાંથી પાસ કરશું. જો એક પાર્ટ यहाँ છે અને પછી આ લૂપમાંથી પાસ કરશું જે यहाँ છે. થયું, અને હવે સિંગલ કરશું જો. અને હવે બેક સ્ટિચમાં ફક્ત બેક સ્ટિચમાં સિંગલ ક્રોશે કરતા જશું, અરે સોરી સ્લિપ સ્ટિચ કરતા જશું બેક લૂપમાં. ઓકે, આ આપનો લાસ્ટ રાઉન્ડ છે જો. બેક લૂપમાં સ્લિપ સ્ટિચ કરતા જશું. આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને હવે આપણે આ યાર્નને થોડું લંબુ રાખીને કટ કરી લઈશું. यहाँ नहीं અને यहाँ से. બે લૂપ કાંટા પર આવવા જોઈએ અને પાછળ લઈ જશું. અને જ્યાંથી પાસ થયો છે એ લૂપમાંથી ઉપર જશું અને આને નીચે લઈ લઈશું જો. અને આ યાર્નને અંદર હાઈડ કરી દઈશું. હવે આપણે આમાં ડ્રોસ્ટ્રિંગ લગાવશું તો ફર્સ્ટ આપણે આને સેન્ટર લેશું અને આ સાઈડથી અંદર લઈ જશું અને આ સાઈડથી. ઓકે, આ જે છે આ પાર્ટ એના નીચેથી નાખશું. અને બહાર નીકાળશું. આ એક સાઈડ થયું, ફરીથી यहाँ से अंदर नाखશું. सेम वे આને બહાર લઈ જશું, પાસ કરશું.
ડ્રોસ્ટિંગ લગાવ્યા પછી આપણે આને પૂરી ખોલશું તો આપણને ખબર પડશે કે આપણને કેટલું રાખીને કટ કરવાનું છે. જો यहाँ आपने कट कर काढ़िए. जो ओके नेक्स्ट अपने हैंडल्स लगावશું. अपने ડ્રોસ્ટ્રિંગ લગાવી દીધી છે બરાબર. હવે આપણે હેન્ડલ લગાવીએ. જસ્ટ આ એક લૂપને આપણે ઉપર કરશું અને એમાંથી પાસ કરી દઈશું બે સાઈડ પર. શુક્રાન.